નમસ્તે, શ્રી કૃષ્ણ, કેમ છો? તો ફ્રેન્ડ્સ, આપણે એ બેઝિક કોર્સ આપણે શરૂ કર્યા છે ફ્રીમાં. તો ઘણા સ્ટુડન્ટ મારે ત્યાં શીખવા આવતા હોય અને ઘણા ઓફલાઈન ઓનલાઈન સ્ટુડન્ટ શીખવા હોય છે. એમને હજુ ખબર નથી હોતી કે આપણે જ્યારે સીવણ ક્લાસ કરવા જતા હોય તો કઈ કઈ વસ્તુ લઈ જવાની હોય છે. તો ખાસ વિડીયો એમના માટે જ બનાવ્યો છે, તો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે કઈ વસ્તુની જરૂર પડતી હોય છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો ફ્રેન્ડ, જ્યારે કોઈ પણ ક્લાસીસ શીખવા જતા હોય ને ત્યારે આપણે કઈ વસ્તુની જરૂર પડે ને એના વિશે આજે હું તમને માહિતી દેવાની છું. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા હું તમને દેખાડી દઉં છું બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. તો સૌ પહેલાં તો આપણે પડશે જરૂર મેજર ટેપની. તો મેજર ટેપની જરૂર એટલા માટે કે જ્યારે તમે કોઈ પણ ડ્રેસ, બ્લાઉઝ, સલવાર કે કાંઈ પણ શીખતા હોય ત્યારે મેજર ટેપની પહેલાં જરૂર પડે. તો મેજર ટેપ જરૂરી છે આપણી પાસે હોવી. તો આ ટાઈપની મેજર ટેપની તમારે એક મેજર ટેપ લઈને રાખવાની. અને મેજર ટેપ કેવી લેવાની? એકદમ જે આવી રીતે સોફ્ટ હોય ને એ મેજર ટેપ તમારે લેવાની છે, કડક નહીં. કડક શું કામે નહીં લેવાની? એનું કારણ છે કે તમે જ્યારે આ રીતે મેજર ટેપને આ રીતે આમ ફોલ્ડ કરો ને, બરાબર છે, ત્યારે તમારું મેજર ટેપ છે ને તૂટી જતી હોય છે. એટલે તમે આવી મેજર ટેપ એકદમ સ્મૂધ લ્યો ને તો આ મેજર ટેપ તૂટે નહીં. તો આવી રીતે મેજર ટેપ તમારે લેવાની. પછી આ રીતે સ્કેલ રાખવાની તમારે તમારી પાસે, જેથી કરીને તમે કોઈ પણ વસ્તુ આમ સીધી કરો ને, સીધી લાઈન દોરો ને ત્યારે તમારે કામ આવે. એના માટે આ સ્કેલની જરૂર પડશે. પછી આવશે આપણું કર્વ શેપ. તો આ રીતે કર્વ શેપની જરૂર પડશે. કર્વ શેપ પણ તમારી પાસે હોવું જરૂર છે. કર્વ શેપ શું છે? તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું હું તમને દેખાડું કે કેવી રીતે કર્વ શેપની આપણે જરૂર પડે છે. તો જ્યારે તમે કોઈ જાતનો શેપ આપતા હોય ને, ત્યારે ગળાનો શેપ છે કે આર્મહોલમાં શેપ છે, તો શેપને આપવા માટે તમારે આ રીતે કર્વ શેપની જરૂર પડે. બરાબર છે. આવી રીતે તમે કોઈ બ્લાઉઝમાં ગળા બનાવો છો તો આ રીતે તમારે જ્યારે કોઈ ગળું ડ્રોઈંગ કરવું હોય ને તો કર્વ શેપની જરૂર પડે. એટલા માટે કર્વ શેપ તમારી પાસે હોવું જરૂરી છે. બરાબર છે ફ્રેન્ડ. પછી આવશે આપણી સીઝર. તો સીઝર જે છે ને એ બે પ્રકારની આપણે પાસે રાખવાની. એક છે આપણે આ પેપર કટિંગ માટેની. પેપર કટિંગની જે સીઝર હોય છે ને એ કાપડમાં યુઝ નહીં કરવાની, અને કાપડની સીઝર જે હોય છે ને એ પેપરમાં યુઝ નહીં કરવાની. તો આ રીતે બે સીઝરની આપણે જરૂર પડશે. બરાબર છે. પછી આવશે આ ટાઈપની આપણે કટિંગ, બ્લાઉઝ છે, ડ્રેસ છે, એમાં કટિંગ કરવાની કાતર આવશે. આ બી તમારે તમારી પાસે રાખવાની. આમાં 9 નંબર, 10 નંબર, 12 નંબર એવી રીતે અલગ અલગ નંબરની કાતર હોય છે. મારી પાસે આ નાની કાતર છે. જો તમને ફાવે તો તમે મોટી કાતર પણ રાખી શકો છો. આ થઈ ગયા કાતરની વાત. પછી આવશે આપણે આ રીતની કેલ્સી. કેલ્સી શું કામે રાખવાની? કે કેલ્સી એટલા માટે જરૂર પડશે, કેલ્ક્યુલેટરની એટલા માટે આપણે જરૂર પડવાની છે કે આપણે જ્યારે ડ્રેસ કે બ્લાઉઝનું કોઈ પણ માપ કાઢવું હોય તો એમાં કેલ્સીની જરૂર પડે. એટલે કેલ્સી રાખવાની. પછી આ રીતના અલગ અલગ કલર આવશે બધા. એ કલર પણ તમારે તમારી પાસે રાખવાના. ડ્રોઈંગ કરવા માટે અલગ અલગ આપણે જ્યારે કાપડ હોય એમાં ડ્રોઈંગ કરવું હોય, કાપડમાં નહીં, પેપર આપણે કટિંગ કરાવતા હોય ને ત્યારે પેપરમાં કટિંગ કરવા માટે આ રીતના કલરની તમારે અલગ અલગ જરૂર પડશે. તો આ છે કલર. પછી આવશે ગ્લુ. તો તમારે આ ટાઈપનો ગ્લુ પણ તમારી પાસે રાખવાનો. આ ગ્લુ એટલા માટે કે મારા આગળના વિડીયોમાં તમે જોજો કે હું આનાથી પ્રિન્સેસ કટમાં જે કટ કરું છું ને એને ચોંટાડતી હોય છે. એટલા માટે આ ગ્લુની તમારે ખાસ જરૂર પડશે. તો આવું એક ગ્લુ રાખવાનો તમારી આગળ. પછી અમુક ટાઈપના જે આપણે ગળા આવતા હોય છે તો આ ગળાનો પણ બહુ ઉપયોગ થતો હોય છે. આ છે આપણું જ્યારે આપણે કોલરનું નેક બનાવવું હોય ને ત્યારે કોલ માટે યુઝ થાય છે. તે આવી રીતે અલગ ગળા આવશે. તો આવી રીતે ગળા. પછી આવશે ચોક. તો ચોક બે પ્રકારની આવશે. આ રીતે એક આવશે પાંડા ચોક અને એક આવશે સાદી ચોક. તો આ બે ચોક તમારે તમારી પાસે રાખવાની. આ તમારે કાપડમાં યુઝ કરવા માટે રાખવા છે. બરાબર છે. અને આ છે પાંડા ચોક. પાંડા ચોકને તમે ક્યાંય પણ ભૂલ આવી રીતે ભૂલમાં તમારે કોઈ પણ ડ્રોઈંગ થઈ ગયું હોય આ રીતે તો તમે આને પારસીની મદદથી ઇરેઝ કરી શકો છો. બરાબર. તો આ ટાઈપની બે ચોક આવશે. એ બહુ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે, બહુ મોંઘું નથી મળતું. તો આમાં બે પ્રકારના ચોક આવે છે. એક ચોક આવે છે બે સાઈડ કલરવાળા હોય છે, એ બી તમે યુઝ કરી શકો છો. અને આ પણ તમે યુઝ કરી શકો છો. એક કલર ચોકમાંથી ત્યાર પછી આવે છે
આ ટાઈપનું સુઈમાં જ્યારે આપણે નંબર હોય આમાં ત્યારે આપણને સોયનું હોલ હોય છે દેખાતો નથી. આ એમના માટે યુઝ થાય છે, બરાબર છે. તમે જોઈ શકો છો સુઈ ધાગા ડાલને કા સરળ તરીકા. તો સોયમાં તમારે આવી રીતે અહીંયા આપેલું છે, નજીકથી બતાવી દઉં તમને કે કઈ રીતે આનો યુઝ કરવો. ઓકે ફ્રેન્ડ્સ, પછી આવશે આવી રીતે હૂક. તો હૂક હંમેશા તમારે હુનરની જ હૂક વાપરવાની, કારણ કે આ કટાતી નથી, લાંબો ટાઈમ સુધી એવી ને એવી જાય છે, એટલા માટે આ હૂકની જરૂર પડશે, બરાબર છે. પછી સોય આવશે. તો હંમેશા સોય 16 નંબરની જ યુઝ થાય છે, એટલા માટે આ સોયનો ઉપયોગ કરવાનો. થોડીક હેવી સોય વાપરવાની, નબળી સોય નહીં વાપરવાની, એટલા માટે સોયનો યુઝ કરવાનો. પછી આ રીતે તમારી પાસે બાબીન કેસ આ બધું હોવું જરૂરી છે, બરાબર. ઘણી વખત મારા સ્ટુડન્ટ પૂછતા કે શું લઈને આવવાનું, આ વિડીયો એમના છે, બરાબર છે. ઓકે, ને આ છે આપણું બાબીનમાં જે આપણે આવી રીતે હોય છે ને ભરવા માટે યુઝ થાય છે, તો ભરવા માટે આપણે યુઝ થાય છે, તો આ બી તમારી પાસે હોવું જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, પછી આવશે આપણું લાસ્ટિક. તો લાસ્ટિક તમારે આ રીતે જ્યારે કોઈ સલવાર છે, પ્લાઝો છે, ચોલી છે એ બનાવે તો ત્યારે આ લાસ્ટનો યુઝ હોય છે. તો આ લાસ્ટિક ઘણી જાતના આવતા હોય છે, તો આ લાસ્ટિકનો તમારે યુઝ કરો. ત્યાર પછી આવશે આપણું કેનવાસ. તો કેનવાસ ક્યારે યુઝ થાય છે કે જ્યારે આપણે કોઈ જાતના પેટર્નવાળા ગળા બનાવવા હોય ને ત્યારે કેનવાસનો યુઝ થતો છે. તો કેનવાસ પણ ઘણી જાતના આવતા હોય છે, ફ્યુઝિંગ પેપર, કેનવાસ, એ બધું અલગ અલગ છે. ફ્યુઝિંગ પેપર તમે જ્યારે બ્લાઉઝ બનાવતા હોય તો કોઈ સોફ્ટ કપડું હોય ને તો એમાં ફ્યુઝિંગ લગાવો તો તમારું એકદમ બ્લાઉઝનું જે પરફેક્ટ ફિટિંગ તમારે જોતું હોય ને એ મળે છે, એટલા માટે ફ્યુઝિંગનો યુઝ થતો હોય છે. અને ફ્યુઝિંગ ટેપે આવે છે, અત્યારે મારી આગળ અવેલેબલ નથી 2-4 વસ્તુ, તો એનો જો તમને ના ખબર પડતી હોય તો મને કમેન્ટ કરજો, હું એનો વિડીયો પણ તમને બનાવીને મોકલી દઈશ, બરાબર છે. તો આ છે આપણું કેનવાસ. તો કેનવાસ બી તમારે તમારી પાસે રાખવાનું. ગળામાં જ્યારે તમે કોઈ પણ આવી રીતે પેટર્ન વાળું ગળું બનાવો ને તો એમને ચીકાવવા માટે આનો કેનવાસનો યુઝ થતો હોય છે. આગળના વિડીયો તમે જોશો ને તો એમાં મેં વિડીયોમાં શીખવાડેલું જ છે બધું. ત્યાર પછી આવશે અલગ અલગ આપણી પેન આવશે, પેન્સિલ, પેન, આ બધું તમારે, માર્કર, આ બધું તમારે તમારી પાસે રાખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે તમને ડ્રોઈંગ કરવામાં કે કોઈ પણ લખવામાં આમની ખાસ જરૂર પડે છે, તો જે વિડીયોમાં જેટલી વસ્તુ બતાવી છે બધી વસ્તુ તમારે તમારી પાસે હોવી જરૂર છે. જ્યારે તમે બેઝિકથી લઈને એડવાન્સનો ક્લાસ કરતા હોય અથવા તો તમે કાંઈ પણ ઘરે સીવતા હોય, ટીચ કરતા હોય કે ક્લાસીસે જતા હોય તો આટલી વસ્તુ તમારે તમારી પાસે હોવી જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, અને આ ટાઈપનું બધે આ મેજરમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. આ છે આપણા ચાર્ટ. અલગ અલગ ચાર્ટ આવતા હોય છે, એ ચાર્ટ પણ અમે અમારા ક્લાસીસે બધા સ્ટુડન્ટને બધું જે શીખડાતા હોય ત્યારે મળી જતા હોય છે. તો કોઈને શીખવું હોય તો એ મારો કોન્ટેક કરી શકે છે, બરાબર છે. ઓફલાઈન જ ક્લાસ છે, ઓનલાઈન ઓછા ક્લાસ લઉં છું, તો પ્લીઝ એક વખત જરૂર મુલાકાત લો અમારા ક્લાસીસની. અને આ વિડીયો અહીંયા સુધી જ આપણે